ખેરાલુ તાલુકાના ગામડાઓમાં મનરેગા યોજના હેઠળ થયેલા આંબા રોપવાનું કૌભાંડ બાબતે મોટો ધડાકો સામે આવ્યો છે. સતલાસના જિલ્લા સીટના કોંગ્રેસના સદસ્ય કુલદીપસિંહ ચૌહાણે ખેરાલુ ટીડીઓને કરી હતી અરજી. ટીડીઓએ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારીઓને બચાવવા કર્યા હતા પ્રયાસો. મનરેગા યોજના અંતર્ગત 70 લાખ રૂપિયા ઉપરના આંબા રોપા કાંડ મીડિયા સમક્ષ વિગતો આવતા થયા ધડાકા પર ધડાકા. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ મીડિયા સમક્ષ ભ્રષ્ટાચારની આવતું નિવેદન આપ્યું. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ આ અંગે નિવેદન આપી બચાવ કર્યો. કુલદીપસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ પર ન્યાય માંગતા લોકપાલને તપાસ સોંપાઈ. ખેરાલુ તાલુકાના ગામડાઓમાં થયેલા કૌભાંડમાં સંડોવાયેલા ટીડીઓ સહિત કુલ 21 કર્મચારીઓ પર અરજી કરવામાં આવી હતી. સરકાર દ્વારા લોકપાલના રિપોર્ટ મુજબ તમામ સંડોવાયેલા પર ફરિયાદ નોંધવામાં આવે તેવી કરાઈ માંગ. કુલદીપસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકતો વિડીયો કર્યો વાયરલ. ખેરાલુ તાલુકા પંચાયત સ્ટાફમાં છવાયો સન્નાટો અને હવે મનરેગા યોજના અંતર્ગત થયેલા કૌભાંડના રૂપિયા કોણે ખાધા તે પણ ખુલાસો થશે. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ. શું નામ છે તમારું? વિજયાબેન વિજયબેન બાબુભાઈ સથવારા. વિજયબેન, મનરેગા અંતર્ગત જે બાગાયતી ખેતીના લાભાર્થીઓને તમને આપવામાં આવ્યા કેટલા આપવામાં આવ્યા? 200 ઓબા આપવામાં આવ્યા. 200 ખેતરમાં આ ઓબાના રોપા તમે વાવ્યા. કેટલા ઉછર્યા? ઉછરાય થશે એમ તો હોજી વાર ઉછર્યા હતા પણ બધો રોજરો ખાઈ ગયો. હાલ કેટલા છે ઓબા? હાલ તો કશું નહીં, ખોટું કા બોલીએ આપણે. બિલકુલ ઓબા નથી. ના ઓબા નહીં. કેટલી સહાય મળી તમને ઓબા? હે, લાભાર્થી તરીકે કેટલી સહાય મળી? અરે મળ્યા એ જ પૈસા. કેટલા મળ્યા? હા 2 હપ્તા મળ્યા, એ તમે જોયું ને. એ રહ્યા બસ. 2 હપ્તામાં પહેલા હપ્તામાં કેટલા મળ્યા? પેલા 800 અને બીજા હપ્તામાં 4042. 42. હા, બરાબર. આ સિવાય તો તમારા ખાતામાં તો લિસ્ટ પ્રમાણે જોઈએ તો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા આ સહાય કરવામાં આવી છે. તમને મળ્યા? ના આ મળ્યા એટલા જ સાહેબ, તમે જોયું. એના સિવાય કશું મળ્યા નહીં? ના, કશું નહીં મળ્યું. 2 હપ્તા મળ્યા એ જ. કુલદીપસિંહ મોહમ્મદસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય, ખેરાલુ. મનરેગા યોજના હેઠળ બાગાયતમાં આંબાનું કૌભાંડ થયું હતું. મને જાણ થતાં મેં 14/10/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને મેં લેખિતમાં જાણ કરી હતી. છતાં પણ કોઈ કૌભાંડ ના થયું એ રીતે ખેરાલુ ટીડીઓએ તાત્કાલિક 15/10/2024ના રોજ તેમને બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું. છતાં મેં પછી પીએફ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંદર્ભમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી. અને એ તપાસમાં આજે પેપર ન્યૂઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે 24 લોકો વિરુદ્ધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા એમને રાજ્ય વિકાસ કમિશનરનો હુકમ કરવામાં આવ્યો છે. અને મારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ 24 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને એની યોગ્ય કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા. મંડાલી, લોણવા, સાંકરી વગેરે મેં 14-15 સ્થળોની મુલાકાત લીધી હતી. એ સમયે અમે લીલાબાના ખેતરમાં પણ ગયા હતા. લીલાબાના ખેતરમાં એ લોકોએ રોપાઓનું વાવેતર કરેલું હતું. રોપાઓનું વાવેતર એમને કર્યું હોય પણ હવે કેટલાક એમના પોતાના અંગત અને સામાજિક કારણોસર એ થોડું દેખરેખ ઓછી રાખી શક્યા હોય એના કારણે એવું થયું હોય. નકર એમના સ્થળની મુલાકાત લેવા હું જાતે ગયો તો એમને રોપા 400 દરેક લાભાર્થી મળ્યા હતા અને દરેક લાભાર્થી એનું વાવેતર કર્યું હતું. પણ હવે એમના અંગત કારણોસર વધતા એમને અમે જેવું પણ જાણ્યું છે કે એમના કુટુંબની અંદર એ કામ કર્યા પછી 5 વ્યક્તિઓના મરણ થયા. તમે સમજો કે એક જ વ્યક્તિના કુટુંબના 5 મરણ થયા હોય તો સામાજિક આવી દુર્ઘટનાઓના લીધે એને એવું ધ્યાન ના પણ આપી શક્યા હોય. આવા લાભાર્થીઓ સારા રોપા ઘણી જગ્યાએ ઉછેર્યા છે. હા, ડાવોલની અંદર છે, લુણવામાં છે, મંડાલીમાં છે, ગઠામણમાં છે, સમોજામાં છે, ત્યાં પણ રોપા સારા છે. લાભાર્થી દીઠ 1 વીઘાની અંદર કેટલા રોપા? અંદાજે જે અને બાગાયતના નિયમો અને કાર્યવાહી મુજબ એ લોકોને 1 વીઘાની જગ્યા હોય તો અંદાજે 2 મીટરનો ગાળો હોય તો 2 મીટરના જે જમીનની અંદર એ લોકો 360 જેટલા રોપાનું વાવેતર કરી શકે અને બાકીના જે રોપાઓ એમના શેઢાઓ ઉપર વાવેતર કરી એમની જગ્યાની અંદર વાવેતર કરી શકે. છેલ્લે સવાલ લાભાર્થીના ખાતામાં કેટલીક ચર્ચાઓ જોવા મળી રહી છે કે લાભાર્થીના ખાતામાં 1 લાખ રૂપિયાની સહાય જમા કરી પણ લાભાર્થીને કોઈ એવું
ખાતામાં કોઈ પૈસો પડ્યો નથી? લાભાર્થીઓના આ કામની અંદર એમને જે 3 વર્ષ સુધી માવજત કરવાની છે એનો મજૂરી ખર્ચ મળવાનો છે 3 વર્ષ સુધી. 1 વર્ષે બધો નહીં પણ 3 વર્ષ સુધી મળવાનો છે. એ એમને જેમ જેમ રજૂ કરી છે ડિમાન્ડ એ પ્રમાણે અમને ચૂકવવાની કાર્યવાહી કરી છે. મનરેગા યોજનાની જે ગાઈડલાઈન મુજબ જે માલ સામાનનો ખર્ચ જે છે એ જે માલ સામાન લાભાર્થીઓએ ખરીદ્યો છે અને જે વેન્ડરે પૂરો પાડ્યો છે એને પૂરી પાડવાની છે. 3 વર્ષની અંદર લાભાર્થીને અંદાજિત કેટલી રકમની સહાય ચૂકવણી થઈ શકે? એમને 63,000 અંદાજિત 63,000 રૂપિયા જેટલી ચૂકવણી કરવાની. ઓકે, એમ કરી. શું નામ છે આપનું? મારું નામ લીલાબા રાજપૂત, રાણા, દભાડ ગામ, મારું તાલુકો ખેરલ, જિલ્લો મહેસાણા. લીલાબેન, આપણા ખેતરમાં મનરેગા અંતર્ગત જે ઓબા આપવામાં આવે છે કેટલા નંગ આપવામાં આવે? અમારે 400 આપ્યા હતા. અમને 400 ઉભા ટ્રક આવી ત્યાં સોફા અહીંયા નવી બની છે શોપિંગ ત્યાં આગળ આવ્યા એટલે કે ટ્રક આવી છે તે લીલાબા તમે ઓબા ઉતરાવો એટલે મેં 400 12 જણના ત્યાં ઉતરાયા. 12 જણને 400 ઉતાર્યા. પછી બધો એમને 2 દિવસ પછી ખેતર ખેડાયો, વાયો, બધું કર્યું, પોણીએ પાયું, ખાડાએ કરાયા. પણ પછી આ થોડો પાયે કે તો ઉધી નોરતો ઉધી તો રહ્યા. પછી ઉધેવ ખાવા લાગવા મળી તે ઉધેવ પછી બધી ઉધેવ કાઢીને જતી. તમે જોયા હાલ ઓબા એ ઉધેવ કાઢી નાખ્યા અને રોજડો આવ્યા તે રોજડો બટી નાખ્યા. આ 400 ઓબા તમે કેટલા વીઘાની અંદર? 3 વીઘા હશે લગભગ. 3 વીઘાની 3 વીઘા હશે. 3 વીઘા હશે. બીજા શેઠે ગાલ્યા હતા બધા. બીજા શેઠે ગાલ્યા હતા. શેઠે ઉપર. શું તમને આ ઓબા પાછળ લાભાર્થી તરીકે કઈ સહાય મળી? હા સાહેબ, પેલા મને 840 રૂપિયા મળ્યા હતા અને ફરીથી 4,200 મળ્યા. એ મળ્યા તેમને કે પણ કે બીજા મળશે. તો કહેવાય છે તમને હાલ છે કે ભાઈ તમારા લાભાર્થીને 1 લાખ રૂપિયા અંદર જે ના લાખ રૂપિયા એમ કે તાલુકામાં ખર્ચ પાડવામાં આવ્યું હતું. ઓબા આપવામાં 250 ઓબા અમે વેચાતા લાયા હતા. એ ખર્ચ પાડવામાં આવ્યું એવું હોભળ્યું હતું. અમને મળ્યા નથી. અમારા ખાતામાં આવ્યા નથી. ખાતામાં જુઓ તો તમે ચોપડીઓ તપાસ કરી શકો છો. સખી મંડળને લાભાર્થી દીઠ લાખ રૂપિયાની સહાય કરી? ના, લાખ રૂપિયા નહીં, અમને 5,000 મળ્યા છે. આ 5,000 ને 400. આવું કોઈ લાખ જેવી કોઈ વાત છે? ના, લાખ જેવા મળ્યા જ નથી. લાખ જેવા એમને સરકારે સાહેબે એમ કીધું કે અમે તે ચૂકવવામાં આવ્યા છે. તમે એટલું ખાદ પડી છે તે એના લીધે. કયા સાહેબ વાત? તેથી મહેસાણાથી આવ્યા હતા સાહેબ કે તમે એટલું બધું ઓબા ઉછેરો નહીં, કરો નહીં તો પછી કે ખાદ પડે જ ને. આટલી બધી ખાદ આવી છે કે તેઓ તમને ઓબા મફત મળ્યા હતા. મેં ના સાહેબ, સરકારી તો મફત ક્યાંથી મળે? તેથી વેચાતા લઈને જ આપ્યા હશે ને. એટલે વેચાતા કે મળ્યા હતા એની સહાય તે ચૂકવવામાં આવ્યા હતા અમને તો. ને અમને તો અહીંયા અમારી પાસેથી કોઈ રૂપિયો લીધો નથી કે અમને કશું. પેલા મળ્યા છે તે 840 રૂપિયા અને એના પછી મળ્યા 4,200. બસ એના પછી કોઈ મળ્યું નથી અમને.